બીએસએફ જમ્મુ આઈજી શશાંક આનંદે પાકિસ્તાનને આપી કડક ચેતવણી। બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફના જમ્મુ ફ્રન્ટિયરના આઈજી શશાંક આનંદે સરહદી સુરક્ષા અંગે કડક વલણ દાખવતા જણાવ્યું છે કે જમ્મુ ક્ષેત્રમાં ઝીરો ઇન્ફિલ્ટ્રેશન સુનિશ્ચિત કરવા માટે દળ એક વિશેષ એક્શન પ્લાન મુજબ કાર્યવાહી કરશે। તાજેતરમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાન તરફથી આતંકવાદીઓને ઘૂસડવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ બીએસએફ કોઈપણ પ્રકારની નાપાક હરકતને લઈને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ સજ્જ છે। શિયાળાની શરૂઆત સાથે ધુમ્મસનો લાભ લઈને થતી ઘૂસણખોરીને રોકવા માટે સરહદ પર સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે। આઈજી શશાંક આનંદે માહિતી આપી હતી કે ગુપ્તચર એજન્સીઓ તરફથી ઇનપુટ મળ્યા છે કે સરહદ પાર લોન્ચ પેડ્સ પર આતંકવાદીઓ ફરી સક્રિય થઈ રહ્યા છે અને ઘૂસણખોરીની ફિરાકમાં છે। આ પડકારને પહોંચી વળવા માટે બીએસએફ દ્વારા અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમ અને એન્ટી ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તેમણે ઓપરેશન સિંધુનો ઉલ્લેખ કરતા ચેતવણી આપી હતી કે જો દુશ્મન કોઈપણ દુસ્સાહસ કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે। સરહદ પરના જવાનોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। વધુમાં તેમણે જણાવ્યું કે બીએસએફ માત્ર સુરક્ષા જ નહીં પરંતુ સરહદી વિસ્તારોના લોકો સાથે પણ સતત સંપર્કમાં છે। તાજેતરમાં જમ્મુમાં બીએસએફના 60મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત મેરાથોન અને અન્ય કાર્યક્રમો દ્વારા સ્થાનિક યુવાનોને દેશ સેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। શશાંક આનંદે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમનો એક્શન પ્લાન ઘૂસણખોરીને સંપૂર્ણપણે ડામી દેવામાં સફળ રહેશે અને દુશ્મનોના મનસૂબા ક્યારેય પાર નહીં પડે। આ નિવેદન સરહદ પર વધી રહેલી ડ્રોન પ્રતિનિધિઓ અને શિયાળાના પડકારોના સંદર્ભમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। आने वाली सभी चुनौतियों के लिए सीमा सुरक्षा बल तत्पर है और अगले वर्ष भी जो भी हमारा एक्शन प्लान बना है उसके तहत हम कार्रवाई करेंगे और ये हर प्रकार से सुनिश्चित करेंगे कि जम्मू का जो ये इलाका है ये सुरक्षित रहे और यहाँ पे किसी प्रकार की कोई भी अप्रिय घटना ना हो। जो सरकार ने हमें ज़ीरो इन्फिल्ट्रेशन का टारगेट दिया है उसको भी पूरा करते हुए इस इलाके को सुरक्षित रखेंगे। हम अपने सिस्टर एजेंसीज के साथ भी समन्वय बना के रखते हैं। हम आज उनका भी धन्यवाद करते हैं जिसमें हमारे सभी इंटेलिजेंस एजेंसीज शामिल हैं, जम्मू कश्मीर पुलिस शामिल है, सीआरपीएफ है, इंडियन आर्मी है, इंडियन एयरफोर्स है और इन सभी एजेंसीज के साथ मिलकर हम कार्य कर रहे हैं और सुनिश्चित कर रहे हैं कि जम्मू कश्मीर में शांति की व्यवस्था हर पल बनी रहे।